સવિતા ભાભી એ 18માં જન્મદિવસ પર કરાવી દીધી મોજ. આ દિવસ જીવનમાં ક્યારેય નહીં ભૂલાય. 3 દિવસ પછી રોહનનો 18મો જન્મદિવસ હતો, પરંતુ મનમાં એક દુઃખ હતું કે 18 વર્ષમાં તેની કોઈ પ્રેમિકા બની નહોતી અને તેના કોઈ ભાઈબંધ પણ ન હતા. ના કોઈ છોકરી કે કોઈ સ્ત્રીને તેણે પ્રેમ કર્યો હતો. તેના જન્મદિવસે તેના મમ્મી પપ્પા પણ બહારગામ એક લગ્નમાં જવાના હતા, જેને કારણે તે ઘરે એકલો જ રહેવાનો હતો. આ વાતથી ઉદાસ થઈને તે ઘરની બહાર બેઠો હતો. રોહનને ઉદાસ જોઈને સામે રહેતા સવિતા ભાભી તેની નજીક આવ્યા અને તેની ઉદાસી પાછળનું કારણ પૂછ્યું. રોહનને બરાબર જવાબ ના આપ્યો, જેના કારણે સવિતા ભાભી તેની નજીક બેસી ગયા. રોહનનો ખંભો સવિતા ભાભીની સાથે ટકરાઈ ગયો અને જાણે રોહનના શરીરમાં એક આગ ઉઠી. ઉદાસ રોહનના ચહેરા ઉપર એક ચમક આવી ગઈ. સવિતા ભાભીના ફરીથી પૂછવા ઉપર રોહને કહ્યું, 3 દિવસ પછી મારો જન્મદિવસ છે. મારા ઘર પર કોઈ નથી, મારે કોઈ ગર્લફ્રેન્ડ પણ નથી. હવે એકલા એકલા મારે શું કરવું તે ખબર નથી પડતી. એટલે સવિતા ભાભી એ કહ્યું, બસ આટલી જ વાત છે. તું ચિંતા ના કરીશ, હું તારા જન્મદિવસે ખાસ બનાવી દઈશ. એટલું બોલીને સવિતા ભાભી તેના ઘર તરફ ચાલ્યા ગયા. 3 દિવસ સુધી રોહનનો સમય વીતતો જ ન હતો. તેને ખબર નહોતી પડતી કે સવિતા ભાભી તેના માટે શું કરવાના છે, પરંતુ તેના મનમાં એક અલગ ખુશી લકી રહી હતી. તે તેના જન્મદિવસની રાહ જોવા લાગ્યો. આંખો સામે સવિતા ભાભીનો ચહેરો આવી જતો હતો. દૂધ જેવો ઉજળો રંગ, કસાયેલું શરીર અને કામણગારી આંખો, ફાટફાટ થઈ રહેલી રોહનની રાતની ઊંઘ પણ હરામ કરી રહી હતી. આખરે એ દિવસ આવી ગયો અને રોહનના મમ્મી પપ્પા સવારે જ લગ્નમાં જવા નીકળી ગયા. રોહન ઘરમાં બધું વ્યવસ્થિત કરવા લાગ્યો. રાત થઈ અને બરાબર 11:55ના ટકોરે ડોરબેલ વાગ્યો. રોહન ફટાફટ જઈને દરવાજો ખોલ્યો. સામે સવિતા ભાભી હાથમાં કેક અને એક બેગ લઈને આવ્યા હતા. ઘરમાં આવવાની સાથે જ તેમણે દરવાજો તેમની જાતે જ બંધ કરી દીધો. રોહનની આંખોમાં શરમ હતી અને સવિતા ભાભીની આંખોમાં કામણ. રોહનને શરમાતા શરમાતા પૂછ્યું, આજે મારા ભાઈ ઘરે નથી. એટલે ભાભી એ કહ્યું, ના, આજે એમને નાઇટ શિફ્ટ છે અને મારે પણ નાઇટ શિફ્ટ કરવાની ઈચ્છા છે. રોહનને કંઈ સમજાઈ રહ્યું ન હતું. તે શર્મથી નીચું જોઈ રહ્યો હતો. એટલે સવિતા ભાભી એ કહ્યું, આટલો બધો શરમાઈ કેમ છે? ચાલ આપણે કેક કાપીએ અને પછી મજા કરીએ. તારા જન્મદિવસને આજે હું ખાસ બનાવી દઈશ. સવિતા ભાભી એ રોહનને તેમની બાજુમાં બેસાડીને કેક કાપી. પછી એક ટુકડો તેના હાથે જ રોહનને ખવડાવ્યો. રોહને પણ તેમને એક ખવડાવી અને પછી સવિતા ભાભી એ કહ્યું, હવે તારે બર્થડે ગિફ્ટ જોઈએ છે. આ સાંભળીને રોહન ખૂબ જ ખુશ થઈ ગયો અને કહ્યું, હા, મારે જોઈએ છે. તમે મારા માટે શું લાવ્યા છો? એટલે સવિતા ભાભી એ કહ્યું, આ સરપ્રાઈઝ છે. થોડી વાર રાહ જો, હું બાથરૂમ જઈને આવું છું. સવિતા ભાભી તેમની સાથે લાવી બેગ લઈને બાથરૂમમાં ચાલ્યા ગયા. લગભગ 10 મિનિટ પછી બાથરૂમનો દરવાજો ખુલ્યો અને રોહનની આંખો ફાટી રહી ગઈ. સવિતા ભાભી સુંદર મજાનો ડ્રેસ પહેરીને બહાર ઊભા હતા. રોહને આવો નજરો પહેલી વાર જોયો હતો. તેને શું કરવું કંઈ સમજાઈ રહ્યું નહોતું. તે ઘડીકમાં સવિતા ભાભી તરફ જોતો હતો અને ઘડીકમાં શરમથી તેની આંખો ઝુકાવી લેતો હતો. રોહનને આમ કરતો જોઈને સવિતા ભાભીએ કહ્યું, શરમાઈશ એ શું કામ? આજ તો તારી બર્થડે ગિફ્ટ છે. ધીમે ધીમે સવિતા ભાભી રોહનની નજીક આવ્યા. પોતાના બંને હાથ રોહનને બેઠો કર્યો અને એક સરસ મજાનું ગિફ્ટ આપ્યું. સવિતા ભાભી અને રોહને પછી આખી રાત પોતાનો બર્થડે કેવી રીતે ઉજવ્યો તે જાણવા માટે વિડીયોને લાઈક
અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.